મંદર ન્યૂઝની વિશેષ રજૂઆત મારો અવાજમાં હું છું આપની સાથે કિંજલ। તો સમયથી બાળકો અને કિશોરીઓ હિંસાત્મક વૃત્તિ વધતી જતી જોવા મળતી હોય છે। જ્યારે અમદાવાદના ખોખરા વિસ્તારમાં 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા બક્સર કટરથી સગીરની હત્યા કરવામાં આવી હતી। ત્યારબાદ જૂનાગઢની આલ્ફા સ્કૂલની હોસ્ટેલમાં ગુંડાગીરીના દ્રશ્યો પણ સર્જાયા હતા, જેમાં ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ઢોરમાર મારવાનો વિડીયો સામે આવ્યો હતો। અહીં સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે બાળકો ભણવાની ઉંમરમાં સતત અસામાજિક પ્રવૃત્તિઓ કેમ કરી રહ્યા? ભવિષ્યના નિર્માતાઓ કેમ આજના દિવસે ને દિવસે હિંસક હત્યારાઓ બનતા જઈ રહ્યા છે? ત્યારે આ જ મુદ્દે અમદાવાદના લોકો શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। રાજ્યમાં જે પ્રમાણે શિક્ષાની નીતિ ચાલી રહી છે અને ક્યાંક ને ક્યાંક શિક્ષણ જગત ઉપર જે નેટફ્લિક્સ છે અને જે ઓનલાઈન પ્લેટફોર્મ છે તેનું બાળકો છે તે વધુમાં વધુ બાળકો છે તે યુટ્યુબ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે। તેના કારણે ક્યાંક ને ક્યાંક જે બાળકો છે તે બાળકોની જે માનસિક પરિસ્થિતિ છે તે માનસિક પરિસ્થિતિમાં પણ અસર થઈ રહી છે। અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે બાળક છે તે બાળક રમવાની જગ્યાએ હાલમાં મોબાઈલમાં ખૂબ જ વ્યસ્ત હોય છે। આપણી સાથે અમદાવાદના શહેરીજનો છે, જે પ્રમાણે હાલમાં જે બાળકોની જે પરિસ્થિતિ હોય છે, જે રમવાની જગ્યાએ મોબાઈલમાં ખૂબ જ વ્યસ્ત હોય છે, આપ શું કહેશો? મોબાઈલ આજકાલ એકચ્યુઅલી મોબાઈલ બનાવનારે જ કીધું હતું એક વખત કે મોબાઈલ મેં બનાવ્યો છે, આવિષ્કાર કર્યો છે, પણ મેં દુનિયા માટે એક વિનાશ નોતરવા જેવું એક મશીન બનાવ્યું છે। મોબાઈલ એક આજના જમાનામાં એઆઈ આવી ગયું છે ને એનો સારો ઉપયોગ કરવાની જગ્યાએ આપણે ખરાબ દિશામાં જઈ રહ્યા છે। આપણે એનો ઉપયોગ સારી જગ્યાએ કરવો જોઈએ, એને આસિસ્ટન્ટ તરીકે ઉપયોગ કરવો જોઈએ। એની જગ્યાએ આપણે આજકાલ છોકરાઓ જે ભણવાની જગ્યાએ એનો જે યુટ્યુબ, નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ ને અમુક જે ગંદી જે ઓટીટી પ્લેટફોર્મ છે એનામાં જે ખરાબ વિડીયોઝ જોવે છે, એના કારણે છોકરાઓ ભણવાની જગ્યાએ કંઈક અલગ દિશાએ જઈ રહ્યા છે। એનામાં આપણે મા બાપે એ લોકોને એકદમ જે બેઝિક આવે છે કે છોકરાઓનું ચાઇલ્ડ લોક લગાવવું જોઈએ, ચાઇલ્ડ લોક લગાવીને બને એટલો ઓછો કરવો જોઈએ અને સ્ક્રીન ટાઈમ ઓછો થાય। મોબાઈલોને આંખો નબળી પડી શકે છે, એમને માનસિક મગજ ઉપર તણાવ આવે છે, ડિપ્રેશનનો શિકાર બને છે, સ્ટ્રેસનો થાય છે। એટલે બનતી કોશિશ મા બાપે થોડુંક ધ્યાન આપવું જોઈએ, નાના બાળકો ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ। મોટાઓ જે એમને સ્ક્રીન ટાઈમ બનતી કોશિશ જેટલો ઓછામાં ઓછો થાય એ કરવો જોઈએ। અને બનતી કોશિશ એ છે કે આપણે ભણવાનો જે એના માટે ઉપયોગ કરવો જોઈએ ખરો એનો જ કરવો જોઈએ, બીજા ખરાબ વિડીયોઝ ના જોવા જોઈએ। અને જે દિશામાં આગળ વધો આપણે અને કંઈક સારું કરો મા બાપ માટે, દેશ માટે, ગુજરાત માટે। હાલમાં તો જે પ્રમાણે મા બાપ છે બંને નોકરી કરતા હોય છે અને નોકરીથી પાછા આવે ત્યારબાદ બાળક કોઈને કોઈ પ્રકારે હટ અથવા જીદ કરતું હોય છે, બાળક રોતું હોય છે, પરંતુ મા બાપ છે તે મોબાઈલ આપીને બાળકને ક્યાંક ને ક્યાંક શાંત કરી દેતું હોય છે। તેને શું કહેશો? પહેલાંના જમાનામાં જોઈએ તો મારા પપ્પા બી આ 90sના જમાનાના છે। પહેલાં અમારા ટાઈમમાં ફોન નહોતા, સાદા ફોન હતા, તો એ લોકો ધમકાવતા, ચલો ધમકાવની પ્રેમથી એને વાલ કરીને સમજાવો, વાલ કરીને સમજાવો તો એને કંઈક સારું બનાવીને ખવડાવો કે બેટા તારા માટે શું બનાવું છું, હું આજે કંઈક નવું બનાવું છું। એને કંઈક એનું ધ્યાન ડાયવર્ટ કરવું જોઈએ એ જગ્યાએથી બીજી જગ્યા ઉપર, બરોબર? એનું ધ્યાન ડાયવર્ટ કરવું જોઈએ, એને ધમકાવવો ના જોઈએ। એને તમે જેટલો એ વસ્તુથી દૂર કરશો એના તરફ વધારે ચોંટશે। એનાથી થોડોક દૂર કરીને એને પ્રેમથી સમજાવીને એની જોડે મિત્રતા કેળવીને એને સારું બતાવીને કે બેટા આજે તારા માટે બહાર ફરવા લઈ જાઓ, એને મિત્રતાની જેમ રાખવો જોઈએ। જ્યારે બી થોડોક ક્વોલિટી ટાઈમ મળે એની જોડે બેસો, એને સમજાવો કે બેટા આનો ઉપયોગ શું છે, આનો દુરુપયોગ શું છે મોબાઈલનો, એ રીતે એને થોડુંક દિશા બતાવવી જોઈએ। અને મા બાપને ભલે જોબ કરતા હોય પણ જોડે જોડે આ રીતનું કામ કરશે તો થોડોક એનાથી બહાર આવી શકાશે। હા, બિલકુલથી બીજા એક અમદાવાદવાસી છે, આપ શું કહેશો? જે પ્રમાણે અત્યારે હાલ જે મોબાઈલને લઈને જે પ્રમાણે જે લોકો છે તે જે બાળકો છે તે બાળકો ક્યાંક ને ક્યાંક વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છે, રમતગમતમાં ઓછું ધ્યાન આપે અને મોબાઈલમાં વધુ ધ્યાન આપે, શું કહેશો? જેમ આપણે પહેલાં દેખ્યું હતું જ્યારે આપણે નાના હતા ત્યારે આપણે બી મોબાઈલની અંદર બી રમેલા છે અને સાથે આપણે જે ઇન્ડોર ગેમ છે જેમ કે નાગોચ્યું છે, પછી એવી રીતની ઇન્ડોર ગેમો જે છે, કેરમ છે, અત્યારે લખોટી છે, જે અત્યારનો યુગ બીજી રીતે લે છે, કેરમને બી બીજી રીતે લે છે। ધારો કે એને બી પૈસાની રીતે ને એ રીતે રમે છે, એની જગ્યાએ આપણે ફેમિલી સાથે રહીને એટલે મીન્સ આપણા મમ્મી પપ્પા સાથે રહીને બેસીને શાંતિથી રમવું જોઈએ ઘરે। અને મમ્મી પપ્પા લોકોએ બી એના માટે ધ્યાન આપવું જોઈએ, એમની સાથે ટાઈમ આપવો જોઈએ। જો આપણે જ્યારે કે એઝ અ મમ્મી પપ્પા તરીકે આપણે જો રમીશું એટલે મોબાઈલ મચેડીશું તો છોકરાઓ બી એ જ શીખશે। જે રીતે આપણે એમને જ્ઞાન આપીશું એ રીતે જ એ લોકો શીખશે। તો જેથી આપણે ધ્યાન રાખવું કે આપણે એ લોકોને ઇન્ડોર ગેમમાં થોડુંક આપણે રચ્યા પચ્યા રહીએ, સાથે એમને ટાઈમ આપીએ તો એ લોકો બીજી પ્રવૃત્તિમાં ધ્યાન નહીં આપે। જ્યારે તમે લોકો એમને ટાઈમ નહીં આપી શકો અને જ્યારે તમે જ મોબાઈલ મચેડતા હશો તો છોકરાઓને બી એવું થશે કે હા મારે બી મોબાઈલ મચડવો જોઈએ, મમ્મી મચડે છે તો હું શું કરવા ના મચડું। તો એનું આપણે ધ્યાન રાખવું જોઈએ અને છોકરાઓને સાથે ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ। હા, બિલકુલથી પુસ્તકો અને લાઇબ્રેરીમાં પણ જે હવે બાળકો છે તે જતા ઓછા થઈ ગયા છે, જે જૂની રમતો છે તે રમતો પણ રમતા ઓછા થઈ ગયા છે। અને ક્યાંક ને ક્યાંક જે સ્કૂલના ટીચરો પણ ક્યાંક ને ક્યાંક ધ્યાન રાખવું જરૂરી છે। તે લોકો પણ હવે સીધા મોબાઈલમાં તે લોકોનું લેસન આપી દે છે અને જે બધી અધર પ્રવૃત્તિ છે તે પણ મોબાઈલમાં થાય, શું કહેશો? આ પ્રમાણે આ બાબત ઉપર હું એક જ વિચાર કહીશ
પુસ્તકો લાઇબ્રેરી એ બધું તો સેકન્ડ થિંગ છે, પણ છોકરાઓ આજકાલ જે રીતે મોબાઈલનો યુઝ કરી રહ્યા છે, મિસયુઝ કરી રહ્યા છે, કેમ કે ફાધર એમનું ધ્યાન નથી રાખતા, ફાધર મધર હાઉસવાઈફ હોય કે ફાધર એમના જોબ પર જતા હોય, ત્યારે એ ટાઈમે છોકરાઓ શું કરે છે મોબાઈલમાં એ લોકોને ખબર નથી હોતી. તો બાળકોને મોબાઈલ શિક્ષણ ટાઈમ પર મોબાઈલ ના આપો એટલું સારું રહેશે, કેમ કે એ લોકો શિક્ષણના ટાઈમે મોબાઈલ યુઝ કરીને એનો મિસયુઝ જ કરતા હોય છે, જે આજકાલનું યુગ બધા ઓળખે છે. એના વગર વાત રહી તો ઇન્ડોર ગેમની અગર વાત કરીએ તો બાળકોને સાથે એમના માતા પિતાએ એવી રીતે રહેવું જોઈએ કે એક મિત્ર છે. અગર તમે એમને સમટાઈમ્સ કેવું હોય છે કે ફાધર એક છોકરો એવું ચાહશે કે મારો ફાધર મારી જોડે મિત્રની જેમ રહે, એ ખુલીને કોઈ વસ્તુ ના કહી શકે, તો એના ફાધરે એને વસ્તુ કહેવી જોઈએ કે એકચ્યુઅલી તારા ઇન્ટરેસ્ટ શેમાં છે. ઇન્ટરેસ્ટને લગતી અગર એને વસ્તુ એવી પ્રવૃત્તિ એની થઈ જશે ને તો કદાચ છોકરો મૂંઝવણમાં નહીં આવે અને નેક્સ્ટ ટાઈમથી કદાચ એ ઇન્ડોર ગેમ પર એનો રસ વધશે અને આગળ ચાલીને એવું નથી કે ખાલી ભણતર એક એવી વસ્તુ છે કે આગળ વધારી શકે, એના સિવાય ઘણી એવી રમત છે કે જે ઇન્ડોર ગેમથી છોકરાઓ આગળ વધી શકે છે. મોબાઈલ એવું નહીં કહી શકતો હું કે ખરાબ વસ્તુ જ છે, મોબાઈલ આવ્યા પછી લોકોના જીવન સુધર્યા બી છે, પણ ક્યાંક ને ક્યાંક બાળકો માટે એ હાનિકારક છે એવું મને લાગે છે. બિલકુલ જી, આપ શું કહેશો કે જે પ્રમાણે અત્યારે હાલ જે બાળકો કદાચ જે સ્કૂલમાં જતા હોય છે અને અલગ અલગ જે ઇન્ટરનેટના માધ્યમથી ઘણું બધું જોતા હોય છે, સારી અને ખરાબ બે વસ્તુ જોતા હશે, આપનું મંતવ્ય શું છે? જો ઇન્ટરનેટનું માધ્યમ કેવું છે કે એ શીખવા માટે છે, એનો દુરુપયોગ કરવા માટે નથી. જો એને શીખશું તો આપણને પ્રવૃત્તિ કરવાનો મળશે, શીખવા મળશે તો આગળ દેશ આગળ વધશે. એનો દુરુપયોગ કરીને કોઈ મતલબ નથી એનો. બિલકુલથી જો વાત કરવામાં આવે તો હાલમાં જે પ્રમાણે અમદાવાદ વાસીઓ છે તેમનું સ્પષ્ટપણે કહેવું છે કે જે પ્રમાણે ઇન્ટરનેટ છે તે ઇન્ટરનેટનો સદુપયોગ કરવો જોઈએ અને ક્યાંક ને ક્યાંક જે માતા પિતા છે, જે વાલીઓ છે, તે વાલીઓએ પણ પોતાના જે બાળક છે તે બાળક સાથે જે સમય છે તે સમય સ્પેન્ડ કરવો જોઈએ અને ક્યાંક ને ક્યાંક બાળકને પોતાના મિત્ર બનાવીને રાખવાથી ક્યાંક ને ક્યાંક જે ઇન્ટરનેટ છે તે ઇન્ટરનેટનું જે લત છે તે લત ક્યાંક ને ક્યાંક મહદ અંશે ઓછું થઈ શકશે અને જે જૂની રમતો છે તે જૂની રમતો પર ધ્યાન કેન્દ્રિત કરવાથી જે બાળકનો જે શારીરિક વિકાસ છે તે પણ થઈ શકશે. કેમેરામેન કેતન શ્રીમાળી સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ત્યારે આ જ મુદ્દાને લઈને વડોદરાના લોકો શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. 1996માં આવેલી અભિનેતા સની દેઓલની જે પિક્ચર હતી તેમાં તેના વડીલે એક ડાયલોગ કીધો હતો, જે ડાયલોગ ખૂબ જ પ્રચલિત થયો હતો, ક્રોધ કો પાલના શીખ, તેવી વાત તેમને કહી હતી. ત્યારે આજની યુવા પેઢી જે છે તે ખૂબ જ ક્રોધિત છે અને એંગર મેનેજમેન્ટની તેમને જરૂર પડે તેવી સ્થિતિ ઉદ્ભવી છે. આપણી સાથે બધા વડીલો છે, તેમની સાથે વાત કરીને જાણીશું કે બાળકોમાં ગુસ્સો કેમ આવે છે. જી, શું કહેશો? આજની જે યુવા પેઢી છે તેમાં ગુસ્સાનું પ્રમાણ થોડું વધતું જોવા મળ્યું, કયા કારણ ને કયા પરિબળો? આજની યુવા પેઢીમાં ગુસ્સોનું પ્રમાણ વધી રહ્યું છે. એનું કારણ પહેલું તો હું કહીશ કે સંયુક્ત કુટુંબની જે ભાવના હતી આપણી, એ બિલકુલ ખલાસ થઈ ગઈ છે. અત્યારે કુટુંબો પણ નાના થઈ ગયા છે અને દરેકને કદાચ એક બાબો એક બેબી હોય છે, એટલે એને એ લોકો સંસ્કારમાં એ લોકો કહી નથી શકતા એને, કારણ કે એક જ બાળક હોય છે એટલે એ લોકો એને સંસ્કાર નથી આપી શકતા. પ્લસ અત્યારનું જે એટમોસ્ફિયર છે સ્કૂલનું કે કોલેજનું, આજે છોકરાઓ ડ્રગ્સ છે, દારૂ છે, સિગરેટની લતે ચડી ગયા છે અને મા બાપ એને કહી નથી શકતા. એ ખૂબ જ દુઃખની વાત છે. ચોક્કસથી બેન, શું કહેવા માંગશો કે યુવા પેઢી અત્યારે આધ્યાત્મિક તરફ હવે તેમનો જે ઝુકાવ છે એ થોડો ઓછો થઈ રહ્યો છે એવું લાગે છે? હા, આધ્યાત્મિક તરફ ઝુકાવ ઓછો થઈ રહ્યો છે એવું પણ લાગે છે અને એ લોકોને પોતાને એકચ્યુઅલી એ લોકોને સમજ નથી પડતી કે પોતાને શું કરવું જોઈએ. એ લોકો પોતાની વાત માટે હજી કોન્સેપ્ટ ક્લિયર નથી એ લોકોનો. અને મને એવું લાગે છે કે એ લોકો ઇન્ટરનેટ છે, ઓટીટી પ્લેટફોર્મ છે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, સોશિયલ મીડિયા લાઈક એ બધામાં એટલા બધા ઇન્વોલ્વ રહે છે, જેવો ટાઈમ મળ્યો સીધું એ જ જોશે, બીજું કંઈ કરતા જ નથી. એમાં એ લોકોને કંઈક ડાયવર્ઝનની જરૂર છે, લાઈક થોડુંક મેડિટેશન, જે ગવર્મેન્ટે શરૂ તો કર્યું છે પણ હજી એટલું ઇમ્પ્લિમેન્ટેશન થતું નથી. એટલીસ્ટ હાફ એન અવર મેડિટેશન, કોન્સન્ટ્રેશન થાય, થોડુંક ધ્યાન આપે અને લાઈફનો થોડો ટાઈમ એવી રીતે પણ ફાળવે. શું તકેદારી રાખવી જોઈએ વાલીઓએ? આ જેમના બાળકોમાં આવો ગુસ્સાનું પ્રમાણ આપણે જોવા મળે છે, ઘરનું વાતાવરણ પણ તેનાથી તણાવભર્યું થતું હોય છે, વાલીઓએ શું તકેદારી રાખવી? મારા પ્રમાણે મને એવું લાગે છે કે આપણા ઘરનું જે વાતાવરણ છે
તે વાલીઓએ પોતે પહેલાં તો જાળવવું જોઈએ. કારણ કે બાળકો જ્યાં સુધી એક સારા શાંત વાતાવરણમાં એમનો ઉછેર ના થાય ત્યાં સુધી એ લોકોની અંદર પણ એ સ્વભાવની અંદર ઉતરે નહીં. અમારે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ, ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા જેટલા પણ અત્યાર સુધીના પ્રયાસો છે તે આ જ સંસ્કારોને અમે પ્રોત્સાહન આપવા પાછળ સતત છે કે આવતી જે યુવા પેઢી છે એની અંદર આ સંસ્કારો એમના સ્વભાવની અંદર ઉતરે, જેથી આવતા વર્ષોની અંદર જે યુવા પેઢી આપણા દેશને ચલાવવાની છે એ યુવા પેઢીનું જે સ્વભાવ અને સંસ્કાર છે તે આપણા દેશના સશક્તકરણમાં કામ લાગે. ચોક્કસથી આપણી સાથે યુવા છે તેમની સાથે પણ વાત કરીશું. કયા પરિબળો તમને લાગે છે જેમાં જે બાળકો છે તેમાં ગુસ્સાનું પ્રમાણ વધ્યું છે? બાળકોમાં જે કે યુવાઓમાં ગુસ્સાનું પ્રમાણ જે વધ્યું છે, જેમ તમે કહી રહ્યા છો, એ હું બે રીતે જોઈ રહ્યો છું. એક એ કે ઘણી બધી જગ્યાઓ પર ઘણા સારા આઈડિયા કે ઘણું સારું કામ કરવા છતાંય એમને પ્લેટફોર્મ નથી મળતું, કે ઘણા બધા ઉંમરલાયક જે આપણા વડીલો છે એમને અમુક વાર એવું જ લાગતું હોય છે કે યુવાનો કદાચ એમને ના સમજશે કે એવી રીતે. અને બીજી એક ઋતુ કે મિસ ડિરેક્શન તરફ પણ જઈ રહ્યા છે. આજે આપણે જોઈ રહ્યા છે જેમ ડ્રગ્સનું પ્રમાણ વધી રહ્યું છે અને બીજા બધા ઇન્ટરનેટ કે ઓટીટી પ્લેટફોર્મ જેમ એમને કીધું એ વધી રહ્યું છે, અને તો એ પ્રમાણે એ તરફ ડિસઇલ્યુઝન પણ થઈ રહ્યા છે કે એ જ એક જીવન એમને એક સરસ દેખાય છે ને એવું. એક સરસ એક્ઝામ્પલનું હું તો કહીશ કે આપણે અહીંયા જ્યારે ઊભા છે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળનું જ, કે મારી પાછળ તમે જોશો અમારી આખી યુવા ટીમ જ છે અમારી, અને યુવાનો ધર્મ માટે કામ કરી રહ્યા છે, અમે સિંદૂર સ્થળ દેશ માટે કામ કરી રહ્યા છે. તો આવા પ્લેટફોર્મો જ્યારે ઊભા થશે ત્યારે યુવાઓનો ગુસ્સો તો નહીં પણ જુસ્સો જે છે એ સારી રીતે વપરાશે. ચોક્કસથી આપણે વાત કરીએ તો એક વાલી તરીકે કેવી રીતે તેને ઓવરકમ કરવા માટે શું અનુરોધ કરશો? મેઇન અનુરોધ તો એ છે કે ઓટીટી પ્લેટફોર્મની અગેન્સ્ટ તો હું છું જ, કેમ કે એના ઉપર જે બતાવવામાં આવી રહ્યું છે એ મિસલીડ કરી રહ્યું છે યુવાનોને, અને એના પર થોડો કંટ્રોલ હોવો જોઈએ. પ્લસ થોડુંક પેરેન્ટ્સનું પણ ધ્યાન હોવું જોઈએ, એ લોકોને કંઈક નોલેજ આપવું જોઈએ. અને પ્લસ જો મેડિટેશનની હું વાત કરું છું તો એટલીસ્ટ હાફ એન અવર, જેથી અને થોડાક એવી એક્ટિવિટીઝ જે એમનું કોન્સન્ટ્રેશન વધારે અને થોડુંક એમને કોન્ફિડન્સ વધારે. આ વાત અત્યારે જે થઈ રહી છે તેનામાં સૌથી આપણે વધારે આપણે જોવા જઈએ તો ડિજિટલનો અહીંયા ઉલ્લેખ વધારે થઈ રહ્યો છે. પણ ડિજિટલ જ ખાલી એક માધ્યમ છે જેના કારણે આ ગુસ્સો આવવાનો વધારે છે કે બીજું પણ હોઈ શકે? ડિજિટલ એકલું કારણ નથી, એની સાથે આજનું જે એ લોકોની ફૂડ છે એ પણ એક કારણ છે કે એ લોકો ફાસ્ટ ફૂડ તરફ વળી ગયા છે. જે આપણે દેશી ફૂડ ખાતા હતા એનાથી આપણા વિચારોમાં બી ફેરફાર આવતા હતા. આ ફાસ્ટ ફૂડ બી એક કારણ છે. બીજું આપણે જે ધર્મ તરફની વાત કરીને કે યુવાનો ધર્મ તરફ નથી જતા, પણ આજનો યુવા એ આપ જો જે ઇન્ટરનેટ ફેસબુક યુઝ કરતો થઈ ગયો છે, અને આપણા ધર્મગુરુઓના એટલા બધા કૌભાંડો આવે છે કે એને એ ધર્મમાંથી વિશ્વાસ ઉઠતો જાય છે. એ બી એક કારણ છે કે આપણા ધર્મગુરુઓ આજે આ પેપરમાં જોશો કે આ ધર્મગુરુએ આ કર્યું, એ બી એક યુવાઓ માટેનું કારણ છે. ચોક્કસ. એટલે જોવા જઈએ તો વડીલોના મંતવ્ય આપણને મળ્યા છે અને તેમને જણાવ્યું છે કે જે પ્રમાણે બાળકોમાં ગુસ્સો આવે છે તેના કયા કારણે કયા પરિબળો છે, તેનામાંથી કેવી રીતે બહાર આવી શકે, તેમાંથી મેડિટેશનનું એક તેમને કીધું છે, આધ્યાત્મિક તરફ તે લોકો વળી શકે છે. પણ ચોક્કસથી જે અહીંયા સવાલ અહીંયા ઉભો થાય છે કે આધ્યાત્મિકમાં પણ અનેકો એવા ધર્મગુરુઓના જે કૌભાંડ આવે છે તેમાંથી યુવા પેઢી છે તે યુવા પેઢી હવે ધર્મ પ્રત્યેનો પણ તેમનો જે વિશ્વાસ છે તે ક્યાં ડગમગી ગયો છે. પણ જો તે ચોક્કસથી ધર્મની સાથે રહેશે, સત્યની સાથે રહેશે, તો આ જે ક્રોધ છે તેમાંથી બહાર આવવા માટે તેમને આ જે ક્રોધની જે ભાવના છે તેમાંથી તે બહાર આવવા માટે તે સક્ષમ બની શકશે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ત્યારે આજ મુદ્દાને લઈને રાજકોટના લોકો શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી બાળકો અને કિશોરોમાં હિંસાત્મક વૃત્તિ વધી રહી છે, ત્યારે એક ચિંતાનો વિષય છે રાજ્ય સરકાર માટે, અને આ સાથે સમાજ માટે પણ એક ચિંતાનો વિષય છે. આપણી સાથે રાજકોટથી શિક્ષક અને વાલીઓ જોડાણા છે, એમની સાથે જ વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે. યશવંતભાઈ, ખાસ તો શું કહેશો કે અત્યારે બાળકોમાં અને કિશોરોમાં હિંસાત્મક જે વૃત્તિ છે તે જોવા મળી રહી છે, શું લાગે છે મુખ્ય તો શા કારણે આટલું હિંસાત્મક વૃત્તિ વધી રહ્યું એવું લાગી રહ્યું છે? આપણે તાજેતરમાં જે અમદાવાદની 7 ડે સ્કૂલમાં જે બનાવ બનેલો છે કે 2 વિદ્યાર્થીઓ અંદર બાજી અને હત્યા સુધી જે બનાવ પહોંચી ગયો, ત્યાર પછી અત્યારે એક શિક્ષણ ધામને
પહેલાંના સમયની અંદર શિક્ષણધામને એક સંસ્કારનું સિંચન કરવા માટે બાળકો કંઈક સારું શીખે, સંસ્કારનું સિંચન થાય એટલા માટે સ્કૂલની અંદર વાલીઓ મોકલતા અને બાળકોનું ત્યાં સંસ્કારરૂપી સિંચન થતું. પરંતુ હવેની ઘટનાઓ જે બની રહી છે આ ડિજિટલ યુગની અંદર આપણે જોઈએ છીએ તો મૂવીઝ, ઘણા એક્શન મૂવી એવા આવે છે કે જેની અંદર વિદ્યાર્થીઓ જોવે છે, તેમજ મોબાઈલની અંદર એવી ગેમ ફ્રી ફાયરની જે ગેમ આવી રહી છે તેની અંદર એક જ વસ્તુ જોવા મળે છે, એક વ્યક્તિ બીજાને મારતો હોય. આ જ બધું વિદ્યાર્થીઓની અંદર વધારે જોવા મળી રહ્યું છે. તો આની અંદર સ્કૂલની અંદર જ્યારે બાળક જાય છે ત્યારે એનું સંસ્કારરૂપી સિંચન દરેક શિક્ષકો દ્વારા થાય, પણ સ્કૂલની અંદર મેક્સિમમ 6 થી 8 કલાક એ પોતાનો સમય વિતાવતા હોય છે. ત્યાર પછીનો જે સમય છે 16 કલાકનો એ પોતાના ઘરની અંદર અથવા બહારના વાતાવરણની અંદર વિતાવતા હોય છે. તો આ જે સમય વિતાવતા હોય છે તેનું વાલીઓ દ્વારા યોગ્ય ચકાસણી થવી જોઈએ. ખરેખર બાળક જે કંઈ પ્રવૃત્તિઓ કરે છે તે શું છે, એમ ખરેખર એ સાચા માર્ગે ચાલી રહ્યો છે કે અલગ રસ્તે જઈ રહ્યો. કારણ કે સ્કૂલની અંદર જે કંઈ પણ બને છે કે જે પણ ભણાવવામાં આવે છે ત્યાર પછી વિદ્યાર્થી એના વાલીઓએ એની સાથે બેસી અને જાણવું જોઈએ કે ખરેખર સ્કૂલની અંદર આજે મારું બાળક શું શીખીને આવ્યું, શું જાણીને આવ્યું. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવું જોઈએ કે પોતાને કોઈ પણ પ્રશ્નો હોય તો રજૂ કરે અને એનો નિકાલ થઈ શકે. તો આવનારા સમયની અંદર જો આ પ્રમાણે કરવામાં આવશે, તેમજ દરેક વિદ્યાર્થીઓને એક શિક્ષક તરીકે દરેક એલર્ટ થઈ જશે અત્યારે, અને શિક્ષકો એલર્ટ થયેલ જ છે કે દરેક બાળક પ્રત્યે પોતાનું પર્સનલી ધ્યાન આપી રહેલ છે કે બાળક શું પ્રવૃત્તિ કરે છે, શું કરે છે. કારણ કે આ બનાવ બન્યા પછી આની એક ગંભીરતાની નોંધ વાલીઓ અને શિક્ષકો અને શૈક્ષણિક સંસ્થાઓએ લીધેલી છે અને આગામી સમયમાં એમાં પરિવર્તન ચોક્કસ આવશે એવી મારી માન્યતા છે. શું નામ આપનું અને શું કહેશો? ખાસ તો કાઉન્સેલિંગની પણ ખૂબ જ જરૂર હોય છે જે ક્યાંક ને ક્યાંક બાળકોને મળતું નથી, માતા પિતા તરફથી, શિક્ષકો તરફથી. કાઉન્સેલિંગ માટે તો મેઇનલી સ્કૂલમાં આપણે જ્યારે બાળકને મોકલીએ છીએ ત્યારે આખા દિવસમાં એણે શું પ્રવૃત્તિ કરી છે એનું પેરેન્ટ્સ ધ્યાન નથી રાખતા. અને અત્યારની હાલની પરિસ્થિતિને જોતાં એવું લાગે છે કે બાળકો જે સ્કૂલમાં સમય કાઢે છે એથી ડબલ સમય ઘરે મોબાઈલ, જે ઇલેક્ટ્રોનિક્સ મીડિયા, સોશિયલ મીડિયાનું માધ્યમ જે બન્યું છે એમાં જે સાહેબે જણાવ્યું કે જે ઇતર પ્રવૃત્તિઓ કરે છે, જે પહેલાં જેવી નાના છોકરાઓને ગેમ નથી મળતી, કે જેઓ પરિવાર સાથે સમય નથી વિતાવી શકતા, એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે બાળકોની થોડીક માનસિકતા આ ઇલેક્ટ્રોનિક સોશિયલ મીડિયાના માધ્યમથી એમનું મગજ જે છે, જે નાના છોકરાઓનું રહે છે, કે જે અત્યારથી 1 થી 7 ધોરણના બાળકો જ્યારે આપણે નાના હતા ત્યારે ભણતા તો ત્યારે આપણે જોઈતા કે અલગ અલગ શેરીની બહાર આઉટડોર ગેમ, ઇન્ડોર ગેમ, ઘણી બધી ગેમો રમતા. અને અત્યારે હાલ માધ્યમ જે સોશિયલ મીડિયાનું બનેલું છે, એટલે મુખ્ય જવાબદાર તો હું એને માનું છું કે સોશિયલ મીડિયાનું જે માધ્યમ છે એ જ વધારે જવાબદાર છે આના પાછળ. અને એના માટે થઈને પેરેન્ટ્સ સાથે કોઈ ડિસ્કશન નથી થતું, એટલા માટે બાળકો આવી રીતે ડાયવર્ટ થાય છે. તમે શું કહેશો? ખાસ તો કેટલું ઘાતક આ પ્રકારની ઘટનાઓ, અને શું લાગે છે કે આવી ઘટનાઓનો વધારો થશે કે ક્યાંક ને ક્યાંક તંત્ર અને સમાજ આ પ્રકારની ઘટનાને રોકી શકશે પોતાની સૂઝબૂછથી? આવી ઘટનાઓને આપણે રોકી શકીએ છીએ. એના માટે વાલીઓ અને સ્કૂલે પૂરતી જવાબદારી નિભાવવી જોઈએ. બાળક સ્કૂલમાં આવે છે ત્યારે બેગ લઈને ઘરેથી જ આવે છે તો વાલીઓ અને સ્કૂલમાં ટીચર્સે બેગ રોજ ચેક કરવા જોઈએ, જેનાથી ખબર પડે કે બેગમાં કઈ વસ્તુ લઈને આવે છે, શું વસ્તુ લઈને નથી આવતા. હવે સ્કૂલમાં એ બાળક અમદાવાદમાં જે ઘટના બની તો એ છરી લઈને આવ્યું હોય છે, ઘરેથી જ લઈને આવ્યું હોય, તેના વાલીએ બેગ ચેક કર્યું હોય તો વાલીને જાણ થઈ હોત કે છરી લઈને આજે મારું બાળક સ્કૂલે ગયું છે. અત્યારે ઘણી વખત આપણે જોઈએ તો વાલીઓ છે ઘરે પોતાનું કામ હોય એટલે બાળકોને મોબાઈલ આપી દેતા હોય છે, એટલે બાળકો મોબાઈલમાં વ્યસ્ત થઈ ગયા હોય, વાલી એનું કામ કરતા હોય, પણ એ જોતા નથી કે બાળક મોબાઈલમાં શું જોવે છે, સોશિયલ મીડિયા જોવે છે કે પછી કોઈ મૂવીઝ જોવે છે, ગેમ રમે છે, ફ્રી ફાયર છે કે કઈ બી ગેમ. એમ તો બાળક છે મોબાઈલ આપે તો એમાં જોવે કે શું એના વિકાસનું જોવે છે કે એના પતન તરફનું જોવે છે. અને રોજ કાઉન્સેલિંગ વાલીએ પણ ધ્યાન આપવું જોઈએ કે મારું બાળક આજે સ્કૂલમાં ગયું છે તો 5 કલાક ગયું છે તો 5 લેક્ચરમાં શું કરાયું, કયા મેડમે શું કીધું, આજે તે સ્કૂલમાં શું શીખવું. તો જો વાલી એનું રિવ્યૂ લે તો આ ઘટના આવી ન થઈ શકે. તમે શું કહેશો? ખાસ તો અત્યારે સંયુક્ત કુટુંબ ક્યાંક ને ક્યાંક ઘટી રહ્યા છે, તેનું આ મુખ્ય કારણ હોઈ શકે આવી જે હિંસક જે ઘટનાઓ છે તે સામે આવે છે વિદ્યાર્થીઓ વચ્ચે?
વિદ્યાર્થીઓને ઘણી વખત તો સ્કૂલમાં કયું કાર્ય થાય છે અને ઘરે કયું કાર્ય થાય છે બંનેમાં ઘણો તફાવત છે. સ્કૂલે જે કાર્ય એ લોકો કરે છે અને ઘરે એના માતા પિતા છે તેમાં ધ્યાન દેતા નથી. બાળકો જે રીતે એનું જીવન ધોરણ ચલાવે એ જ રીતે ચાલતું હોય છે. વધારે પડતો અત્યારે મોબાઈલનો ઉપયોગ વધી રહ્યો છે. જે રીતે અમદાવાદમાં જે ઘટના બની છે એ ખરેખર બહુ જ શરમજનક બાબત છે કે આપણે બાળકોને શાળામાં શું કરવાને મોકલીએ? શિક્ષા માટે. અને શિક્ષા માટે સ્કૂલે આવે છે અને સ્કૂલે જ આવું કાર્ય થાય તો આપણા માટે ખરેખર શરમજનક વાત છે. એટલે આપણે બને ત્યાં સુધી સ્કૂલ અને માતા પિતા બંને મળીને આ બાબતને રોકવી જોઈએ. ત્યાં હતા આપણી સાથે શિક્ષક અને વાલીગણ કે જેઓ જણાવી રહ્યા છે કે જે પ્રકારની ઘટનાઓ અત્યારે હિંસક પ્રવૃત્તિની જે ઘટનાઓ જે વિદ્યાર્થીઓમાં વધી છે તેનું મુખ્ય કારણ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા છે અને આ સાથે ઘરનો જે માહોલ જે જ્યારે બદલતો હોય, સંયુક્ત કુટુંબ જે ભાવના જ્યારે ઘટતી હોય ત્યારે આવી પ્રકારની જે ઘટના છે તે ઘટતી હોય છે. તેના માટે સમાજે અને ખાસ તો તંત્રએ જાગૃત થવાની જરૂર છે જેથી કરીને આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય. કેમ્પ્યુટર વાત સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. ભાવનગરના લોકો આ મુદ્દા ઉપર શું કહી રહ્યા છે આવો સાંભળીએ. રાજ્યમાં તાજેતરમાં જે ઘટનાઓ સામે આવી છે જેની અંદર વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને હથિયાર વડે મારી દે છે અથવા તો હિંસક હુમલો કરે છે. સૌ પ્રથમ ઘટના જે અમદાવાદમાં બની હતી, ત્યારબાદ મહેસાણા, ભાવનગર અને હવે જુનાગઢની અંદર ઘટના બની છે. જુનાગઢમાં પણ આક્રમક રીતના વિદ્યાર્થીએ હુમલો કર્યો છે. વિદ્યાર્થી એક કુમળું મગજ એટલે એક કહેવાય કે વિદ્યાર્થી એટલે નાનું બાળક કહેવાય, પરંતુ આ બાળકનું જે હૃદય અને મગજ શાંત રહેવું જોઈએ એ આક્રમક બન્યું છે. શિક્ષક તરીકે તમે શું કહેશો? આ બાળકોની સ્થિતિ આવી શા માટે થઈ છે? સૌપ્રથમ તો મારું નામ જીતુભાઈ છે. હું ગરશાળા બુનિયાદી વિભાગમાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. મારું સાહેબ એવું માનવું છે કે સોશિયલ મીડિયા એમાં ઇન્સ્ટાગ્રામ છે, બરાબર, એમાં એવી બધી રીલ્સો જે બાળકો જોવે છે, પછી ગેમ્સ છે, ફ્રી ફાયર છે, પબજી છે, વાયસીટી છે, આવી ગેમો છોકરાઓ રમતા થઈ ગયા છે. અભ્યાસક્રમમાં કેટલા પાઠ છે એને નથી ખબર, પણ એ પબજીમાં કેટલા કંટ્રોલ્સથી શું થાય એ બાળકને ખબર છે. તાજેતરમાં જે અમદાવાદમાં ઘટના બની, વખોડું છું એને, ધૃણાસ્પદ ઘટના છે, જુનાગઢમાં બની, ભાવનગરમાં પણ હથિયાર સાથે બાળક ઝડપાણું. તો કંઈક મને એવું લાગે છે કે વાલીનું જે ટચિંગ છે વિદ્યાર્થીઓ સાથે એ પણ તૂટ્યું છે. વર્ગમાં વિદ્યાર્થીને અઠવાડિયે એકવાર શિક્ષકે પણ એવા પ્રયત્ન કરવા પડશે કે એમને સૌ પ્રથમ તો માનવતાના પાઠ ભણાવે કે આપણે નાત જાત ધર્મના ભેદભાવ છે ભૂલી જવા જોઈએ. સૌ પ્રથમ તો આપણે માણસ છીએ અને માણસાઈ છે એ આપણો પરમ ધર્મ છે. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળે ગીતાના અધ્યાય જે ઉમેર્યા છે એ એટલે જ ઉમેર્યા છે કે ભાઈ સર્વ ધર્મ સમભાવની ભાવના જાગે. હાલમાં અમુક એવા પિક્ચરો KGF ચેપ્ટર 3 જે પુષ્પા છે, બધાને એવું બનવું છે, પણ રીલ લાઈફ અને રિયલ લાઈફ છે એમાં બહુ તફાવત છે. બાળકને આ સમજાવવું પડશે. આજનો બાળક આક્રમક બનતો જાય છે, એટલે શાળાની પણ એ ફરજ બને છે, શિક્ષક પ્રિન્સિપાલની પણ એ ફરજ બને છે કે અઠવાડિયે મહિને એકાદી વાર એ વિદ્યાર્થીઓની કાઉન્સેલિંગ છે એ કરવું જોઈએ અને એ અંદરો અંદર જે મતભેદ છે એ ન રહે, સમભાવના કેળવાય એવા પ્રયત્નો છે એ કરવા જોઈએ એવું મારું માનવું છે. જે ચોક્કસ વિદ્યાર્થીનું કાઉન્સિલિંગ થવું જોઈએ. મા બાપની ફરજ શું આવે છે આવી ઘટના જ્યારે બનતી હોય? મા બાપ માટે તો આજે એવું થઈ ગયું છે, મા બાપ તો ખરા પણ શિક્ષકો માટે કે દરેક આપણા જે ઉચ્ચ છે પદો ઉપર એમની માટે આજે ચિંતા અને ચિંતનનો વિષય બની ગયો છે. આજે જે દિવસે દિવસે બાળકની અંદર વિકૃતતા આવી ગઈ છે એ સોશિયલ મીડિયાના કારણે જ આવી છે એવું કહી શકાય. બાળકને ખરેખર જે જોવાનું છે એ નથી જોતા. સાથે સાથે એ કિંમતી સમય બાળકને માતા પિતાએ જે આપવાનો છે એમાં માતા પિતા પણ વ્યસ્ત થઈ ગયા, કારણ કે આપણે બાળકને મોબાઈલ આપી દઈએ છીએ એટલે બાળક છે ટેકનોલોજી સાથે મોબાઈલ સગળ. એની માટે પરિવાર શું છે, મારા મિત્રો શું છે, સાચા મિત્રો શું છે એ એમને ખબર નથી. એટલે માતા પિતા તરીકેની એવી ભૂમિકા આપણે નિભાવીએ કે બાળક સાથે સતત આપણું ટચિંગ છે રાખીએ. બાળક સાથેનો સવારથી લઈને સાંજ સુધીના વ્યવહારનો આપણે બાળકને થોડુંક વાર્તાલાપ કરીએ, બાળક સાથે માતા પિતા તરીકેની એવી ફરજ બનાવીએ. અને સરકાર એટલા જાગૃત બને, સરકાર દ્વારા પણ એવા પ્રયત્નો કરવામાં આવે કે આવી જે કડક રીલ બનાવવામાં આવે છે કે જેનાથી બાળકનું મગજ વિકૃત થાય છે, બાળકનું મગજ ખરાબ થાય છે અને બાળક છે ગેરમાર્ગ દોરાય છે. તો એવા જે રીલ્સ છે એમની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે અને એમની માટે સરકારશ્રી દ્વારા કડક પગલાં લેવામાં આવે એવી સૂચના.
જી ચોક્કસ એવી રીલ્સ ઉપર પણ બેન લાગવો જોઈએ. તમારું શું માનવું છે? સામાજિક દ્રષ્ટિએ બાળક છે આક્રમક કેવી રીતના બની શકે? ખાસ તો એવું કે વાલી પોતાના ફ્રી ટાઈમમાં અથવા તો કામમાં વ્યસ્ત હોય ત્યારે એ ફોન આપી દે છે. ફોન આપી દે પણ જોતા નથી કે પછી બાળક શું જોવે છે. ખાસ તો વાલીને એમ કેવું કે તમે જે બાળકોને ફોન આપો છો તો તમે ધ્યાન રાખો કે બાળક શું જોવે છે, ફોનમાં શું કરે છે. ખાસ તો એ ધ્યાન દેવા વાલીને ફરજ છે કે આપણું બાળક શું જોવે છે ફોનમાં એ જોવું જોઈએ, જેનાથી ખબર પડે કે બાળક ભણવાનું જોવે છે કે બીજું કઈ જોવે છે. આ એક ખાસ વાત છે. જી ચોક્કસ બાળકનું મોનિટરિંગ થવું જોઈએ તેવું કેવું છે. આપ શું કહી રહ્યા છો? વાલી હોય, શિક્ષક હોય કે બાળકની ઉપર એનો પ્રભાવ કેવો રહેવો જોઈએ? બાળક અત્યારે સોશિયલ મીડિયામાં જુઓ એટલે મોટા ભાગનો સમય એનો એમાં જ પસાર થાય છે. એટલે એને પોતાના પરિવાર સાથે ને મિત્રો સાથે કેવી રીતે વર્તન કરવું એ પણ એને બરાબર યાદ રહેતું નથી. એટલે એ પછી શાળાઓમાં આવા હથિયારો લઈને જાય છે, એવી રીલ્સ બનાવવા માટે પ્રેરાય છે કે હું પણ આવું કરું. તો ખાસ કરીને સોશિયલ મીડિયા અથવા તો ઘરમાં પણ એને એવું વાતાવરણ મળે કે જેથી કરીને એ આવી જે ઘટનાઓ બને છે એને આપણે રોકી શકીએ. હજી ચોક્કસ બાળક ઉપર નેતૃત્વ હોવું જોઈએ. તમારું શું માનવું? સૌથી પહેલા તો બાળક તો ખરું જ, પણ માતા પિતા જે સોશિયલ મીડિયાનો ઉપયોગ ખૂબ વધારે કરે છે એના કારણે બાળક એકલું પડતું જાય છે. બાળક સાથે રમવાનો માતા પિતા પાસે સમય નથી, બેસવાનો સમય નથી, જમવાની થાળી આપીને જતા રહે છે. તો તમે બાળક સાથે ટાઈમ સ્પેન્ડ કરો. બાળક શું કરે છે, શું જોવે છે, કયા એના મિત્રો છે, શાળાનું વર્તુળ કેવું છે, ટ્યુશનમાં જતા હોય તો ત્યાં બાળકો શું કરે છે, એ પેરેન્ટ્સે ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે. હજી ચોક્કસ જે રીતના તમામ શિક્ષકોએ પોતે નિવેદન આપ્યા, મંતવ્ય આપ્યા છે કે બાળક આક્રમક બનવા પાછળનું કારણ આજની જે ટેકનોલોજી છે તે ખાસ છે. ખાસ કરીને રીલ્સ અને ઇન્સ્ટાગ્રામ જેવી જે એપ્લિકેશન છે તેની અંદર જે અમુક પ્રકારની જે રીલ્સ બનાવવામાં આવે છે તે રીલ્સના કારણે બાળક પ્રેરાય છે. પરંતુ આ રીલ્સ ઉપર જોવાનું કારણ એક બન્યું છે. એનું કારણ પણ પોતાના જે તેમના માતા પિતા છે તે છે. માતા પિતા પૂરો સમય બાળકને આપી નથી શકતા અને બાળક મોબાઈલ સાથે ઘોલમેલ જઈને આ વસ્તુ જે છે તે તરફ વધી રહ્યો છે. પરંતુ શિક્ષકોએ એવું પણ કીધું કે શાળાથી લઈને ઘર સુધી બાળકનું મોનિટરિંગ થવું જરૂરી છે. તેમની એક જાતનું કાઉન્સિલ કરવું પણ જરૂરી છે, જેથી કરીને આ ઘટના છે તે આવનારા સમયમાં ન બને. પરંતુ જોવાનું રહ્યું કે સરકારે પણ જે આવી રીલ્સ છે તેને લઈને હવે કોઈ નિયમ અથવા તો કોઈ પણ જાતના કાયદા ઘડવા પડશે. કારણ કે વિદ્યાર્થીના હાથમાં કલમની જગ્યાએ હવે છરી પકડાઈ ગઈ છે. આ છરી મુકાવી ખૂબ જ અગત્યની બની છે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. મંતવ્ય ન્યૂઝના વિશેષ કાર્યક્રમ મારા અવાજમાં હાલ બસ આટલું જ. કાલ મળીશું નવા મુદ્દા સાથે. નમસ્કાર.